હવે હું તમને બતાવું કે અહીંયા આગળ જે લેન્ડ સ્લાઇડિંગ થતું હોય અને કામગીરી જે આરએનબી સ્ટેટ છે એ કર્મચારીઓ જે કરતા હોય અને એ શ્રમિકો દ્વારા કઈ રીતે કામ કરાવે છે અહીંયા એવું તમે 100% પ્રયત્ન કરીશ કે તમે અહીંયા આગળ જુઓ કે આ માણસો હાઇટ ઉપર કામ કરે છે, દોરડાથી લબડીને કામ કરે છે આખા પહાડની અંદર। અને આ જે પહાડ છે પહાડ ઉપર અહીંયા આગળ આખું જે છે એ કામ કરવામાં આવે છે। બહુ ગજબની આ જે લાઈન છે એ લાઈન તમે જુઓ કે અહીંયા આગળ આ જે સ્લાઇડિંગનું જે કામ ચાલે છે એ કામના કારણે અહીંયા આગળ બહુ ગજબની લાઈન થઈ ગઈ છે। અને અહીંયા આગળ આ તમે જુઓ કે આ બાજુની સાઈડ અહીંયા આગળ સ્લાઇડિંગનું જે કામ છે એ કામ અહીંયા કરાવવામાં આવે છે। અહીંયા આગળ જે શ્રમિકો છે એ શ્રમિકો લબડીને કામ કરી રહ્યા છે અહીંયા આગળ। અને આ રીતનું જે છે એ કામ અહીંયા આગળ થાય છે। એટલા માટે અહીંયા ટ્રાફિક જ્યાં જે સાઇટ હોય સાઇટ ઉપર કામ ચાલતું હોય એટલે ત્યાં આગળ આ લોકો ગાડીઓને બેઉ બાજુથી ઊભી રાખી દે અને ઊભી રાખીને પછી જે કામ હોય એ કામ એમનું પતાવીને ત્યાર પછી ટ્રાફિકને ખોલતા હોય છે। અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા આરએનબી સ્ટેટ દ્વારા અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કે જે પહાડ ઉપર જે માટી જે અચાનક પડે એવી હોય કે ભયજનક હોય, આખો રોડ બ્લોક કરી દે એવું હોય તો એવી માટીને તોડી અને પછી એને વ્યવસ્થિત રીતે આખી રિપેર કરવામાં આવે છે। કારણ કે અત્યારે ઓફ સિઝન છે, એટલી બધા ટુરિસ્ટ આવતા હોતા નથી અને એટલું બધું પબ્લિક પણ હોતું નથી। એના કારણે રિપેરિંગનું જે કામ છે એ રોડ રસ્તા અને જે નાળા હોય કે કોઈ જગ્યાએ વ્યવસ્થા કરવા જેવી હોય ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે। તો આ જે કામગીરી છે એ કામગીરી જ્યારે ટુરિસ્ટનો ઓછો ઘસારો હોય એ ટાઈમે અહીંની સરકાર દ્વારા આ કામગીરી કરવામાં આવે છે।